વડોદરાના ડભોઈમાં સાર્વજનિક પાંજરાપોળનો વહીવટ જાણે કે કથળી ગયો છે। કર્મચારીની અછતના પગલે વધારાના પશુઓ લેવાથી ઇનકાર કરી દેવાયો છે। છેલ્લા 5 વર્ષથી વચગાળાનો હુકમ ચાલતો હોવાથી વહીવટ ખોરવાઈ ગયો છે। દૂરથી પશુઓ મૂકવા આવતા જીવદયા પ્રેમીઓને ખાસી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાંજરાપોળમાં પશુઓ ન રાખવામાં આવતા પશુ પ્રેમીઓમાં રોષનો માહોલ છે। યોગ્ય વ્યવસ્થા ઊભી કરીને પશુઓને આશ્રય અપાય તેવી પણ તેમની માંગણી છે। મેનેજર સાહેબે એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારા જાનવર અહીંયા ઉતારવામાં આવે નહીં। જો આટલું મોટું જૈનો જો સેવા ક્ષેત્ર સંકળાયેલો હોય, આટલી મોટી પાંજરાપોળ ચલાવતા હોય અને અહીંયા જાનવરનું લેતા ન હોય તો એનો મતલબ શું? તો હવે આ હું ખર્ચો કરી 60 કિલોમીટર દૂરથી આવું છું, હવે આ જાનવર મારે લઈને જવા ક્યાં પાછા? મહત્વપૂર્ણ છે કે પાંજરાપોળનું નામ સાંભળીને ભરૂચ જિલ્લામાંથી 15 જેટલા પશુઓને મૂકવા માટે જીવદયા પ્રેમી પહોંચ્યા હતા, પરંતુ પાંજરાપોળમાં પશુઓને લેવાનો ઇનકાર કરી નખાતા જીવદયા પ્રેમીમાં નારાજગી જોવા મળી। ત્યારે સમગ્ર મામલે પાંજરાપોળના ટ્રસ્ટીનું કહેવું છે કે સંયુક્ત ચેરિટી કમિશનરના તમામ નિર્ણયો ટ્રસ્ટને માન્ય હોવા છતાં નવા ટ્રસ્ટી મંડળની નિમણૂક નથી કરાઈ રહી। આ સાથે જ પગાર સહિતના મુદ્દાઓને લઈને કોઈ કર્મચારી પાંજરાપોળમાં જોડાવા તૈયાર નથી, જેને પગલે પાંજરાપોળમાં વહીવટ ખોરવાઈ ગયો છે। અમારી ચેરિટી કમિશનરમાં મેટર ચાલે છે અને વચગાળાના હુકમથી 5 વર્ષથી ચાલે છે। અત્યારે ચેરિટી કમિશનર કોઈ પણ જાતનો નિર્ણય નથી લેતા અને આના હિસાબે અમારી મજબૂરી એવી છે કે પશુ રાખી નથી શકતા, માણસો મળતા નથી। આજે 200 રૂપિયા રોજમાં કોણ માણસ આવે? કોઈ નથી આવતું। જે માણસ હતા જતા રહ્યા, આ માણસોને પણ બેરે કાલાવાલા કરીને અમે રાખેલા છે।